નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારમાં આજનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર લઈએ 26 એપ્રિલના રોજ છે. રાત્રે આપણે કેવી સપાટી બંને વાયદા અને ખરીદ કોટન એમસીએક્સમાં જોવા મળી એ બાદ સમજીએ આપણે સાપ્તાહિક છે અમેરિકાના ન્યૂઝ ડેટા ઉપર છે થોડી માહિતી લઈએ અને કપાસના ભાવની ચર્ચા કરીએ. અમેરિકન આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સમજીએ આપણે. રાત્રે બંધ સપાટી છે વાયદામાં કેવી જોવા મળે. જુલાઈ કોન્ટ્રાક્ટમાં શરૂઆત કરીએ. ઓપનિંગ સપાટી 81.7 સેન્ટની જોવા મળી. ફરીથી વાયદાની અંદર ઊંચા મથલા 81.67 સેન્ટની સપાટી છે આપણે જોવા મળે છે. લોઅર સાઇડ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે વાયદાની અંદર 80.66 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા. ફરીથી સેટલ થયો 2:19 મિનિટે વાયદો 80.90 સેન્ટના લેવલે 0.18 સેન્ટની મામૂલી ગિરાવટ જોવા મળી. અને વાયદાની અંદર છે 1 લાખ ઉપર છે વોલ્યુમ પહોંચતું જોવા મળ્યું છે. લગભગ જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર છે વોલ્યુમની અંદર ઘટાડો થઈને માત્ર 354 નો આંકડો જોવા મળતો હતો. સ્કેર ઓફ થઈને પોઝિશન છે તમામ જુલાઈ કોન્ટ્રાક્ટ ઉપર ફોકસ કરતું અત્યારે હાલ જોવા મળે છે. અને જોઈએ ડિસેમ્બર નવા પાકના વાયદામાં જોઈએ તો ઓપનિંગ સપાટી 77.80 સેન્ટની જોવા મળે. ઊંચા મથલા 78.10 સેન્ટના ભાવ જોવા મળે. લોઅર સાઇડ 77.25 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. રાત્રે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 77.31 સેન્ટે 2:19 મિનિટે વાયદો છે બંધ હતા. 0.33% મામૂલી ગિરાવટ સાથે વાયદો છે આપણે બંધ થતો જોવા મળ્યો. પણ બંને વાયદાની અંદર 0.18 એટલે કે વધારે પડતો કોઈ ઘટાડો નથી, પણ ન્યુટ્રલ ટ્રેન્ડ છે વાયદાની અંદર. તેજી મંદીની આપણે ચર્ચા કાલના ભાગમાં કરી કે જે આપણે રાત્રે વાયદાનું લેવલ છે ન્યુટ્રલ જોવા મળી શકે છે. વધારે પડતો મોટો ઘટાડો નહીં, વધારે પડતી મોટી તેજી નહીં, કારણ કે આંકડા પણ ન્યુટ્રલ આપણે માનીએ. સાપ્તાહિક ધોરણે જે આપણે કાલે રજૂ કરેલા આંકડા છે નિકાસ વેચાણ છે અમેરિકાનું એ સારું બુકિંગ માટે જોવા મળે, પણ શિપમેન્ટ માટે છે ફરીથી છે આપણે દબાણમાં જોવા મળતું હતું. અને શિપમેન્ટ છે આગામી અઠવાડિયામાં કદાચ પોઝિટિવ વધારે પડતા આંકડા એમાં આવી શકે, એના આધારિત પ્લસ પોઈન્ટ છે વાયદાને મળી શકે છે. સુધારો વાયદાની અંદર જોવા મળી શકે છે. હવે જોઈએ ખરીદ કોટન એમસીએક્સ મે કોન્ટ્રાક્ટમાં સમજીએ તો શુક્રવારે 58,200 રૂપિયાની તળિયાની સપાટી બતાવી અને વાયદો રિકવર થયો. સાંજે બંધ થયો ત્યારે 58,340 રૂપિયાના ભાવે ફરીથી વાયદો છે ન્યુટ્રલ ટ્રેન્ડમાં, નહીં તેજી નહીં મંદી, ઝીરો ન્યુટ્રલ ટ્રેન્ડમાં છે આપણે બંધ થતો જોવા મળ્યો હતો, જેમાં દિવસનો 140 રૂપિયાની રિકવરી જોવા મળી હતી. હવે જોઈએ અમેરિકન સાપ્તાહિક અઠવાડિયામાં છે આપણે શું ખબરો નવી જોવા મળે છે એના આધારિત છે ચર્ચા કરીએ. અલગ અલગ જે સાપ્તાહિક નેગેટિવ પોઝિટિવ ન્યૂઝ આવેલા હોય છે કપાસના કોટનના વાયદાને અસર કરતા. જુલાઈ ફ્યુચર્સ ગયા સપ્તાહને કેટલાક નુકસાનને ભરપાઈ કરવા માટે અઠવાડિયાનો મોટા ભાગનો સમય પસાર કર્યો હતો જુલાઈ કોન્ટ્રાક્ટમાં. મે ફર્સ્ટ નોટિસ ડે 24 એપ્રિલ જોવા મળી હતી મે વાયદામાં, અને એ પ્રમાણે આપણે આગળ પણ ચર્ચા કરી હતી. બુધવારના રોજ હતો. આ જે મહિને અત્યાર સુધીમાં 213 નોટિસ જારી કરવામાં આવી હતી. જુલાઈ ફ્યુચર્સમાં પાઉન્ડ દીઠ 81.8 સેન્ટ પર સેટલ થયા હતા, જે સપ્તાહ માટે છે 47 પોઈન્ટ ઊંચા હતા. ગયા સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે દૈનિક વોલ્યુમ ઓછું હતું, પરંતુ કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં 2,02,614 ના સંતુલન સુધી પહોંચવા માટે 1193 કોન્ટ્રાક્ટ ઉમેરવામાં વ્યવસ્થાપિત છે. ફ્યુચર્સ પ્રમાણિત સ્ટોક સામે ડિલિવરી કરવા પાત્ર ગાસડીઓ સતત ચઢી રહી છે. તેઓ છેલ્લા 1,78,147 પર નોંધાયો આંકડો. અમુક ખેડૂતોની કોમેન્ટ આવતી કે 24 એપ્રિલે મે વાયદા સાથે છે, જેમ વોલ્યુમનો ઘટાડો થયો એમ પ્રમાણિત સ્ટોકની અંદર પણ ઘટાડો થઈ જશે એવી કોમેન્ટો આવતી હતી. પણ અત્યારે અગાઉના અઠવાડિયા કરતા છે આ અઠવાડિયામાં 5,415 નો વધારો છે પ્રમાણિત સ્ટોકમાં જોવા મળ્યો. 24 એપ્રિલ બાદ ઘટવાને બદલે વધારો છે આંકડામાં જોવા મળ્યો છે. પણ માત્ર પ્રમાણિત સ્ટોક ઉપર છે તેજી મંદી નક્કી નથી થઈ શકતી. અત્યારે હાલ છે અમેરિકાની અંદર છે પ્રથમ ત્રિમાસિક ગાળા માટે યુએસ જીડીપી 1.6% પર આવી, જે અંદાજ હતો 2.4% અંદાજ કરતા ઘણી બધી નીચે જોવા મળે છે. એટલે કે દેશની રફતાર છે ધીમી પડી રહી છે. એ પણ વાયદા કારોબાર અને બજાર માટે નબળા સંકેતો અને નેગેટિવ પોઈન્ટ આખા દેશ માટે આપણે ગણી શકીએ. ભારતની જીડીપી ગ્રોથની અંદર સતત વધારો થઈ રહ્યો છે, અને અમેરિકાની અંદર છે ઘટાડો થવો એ માત્ર ને માત્ર દર્શાવે છે કે જે ગ્રોથની રફતાર છે ધીમી પડી રહી છે અમેરિકાની. મુખ્ય સૂચકાંકોએ યુએસ જીડીપીની જાહેરાત નકારાત્મક રીતે પ્રક્રિયા આપી હતી, પરંતુ ગયા સપ્તાહ કરતા અમેરિકન બજારો ઉપર વધારે પડતું પ્રેશર જોવા નતું મળતું. વધારે કહેતા કે આગલા સપ્તાહ કરતા છે દબાણ છે ઓછું આપણે ગણી શકીએ. દબાણ તો જોવા મળ્યું, પણ આગલા સપ્તાહ કરતા કમ્પેરમાં ઓછું જોવા મળે છે. યુએસ ના બેરોજગારી દાવાઓ 2,07,017 ફેબ્રુઆરી પછીના સૌથી નીચા સ્તરે આવી ગયા, જે અઠવાડિયા માટે છે 5,000 નો ઘટાડો દર્શાવે છે. પર્સનલ કન્ઝમ્પશન પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા આપવામાં આવેલા યુએસ ના ફુગાવો એક વર્ષ અગાઉના સમાન મહિના કરતા છે 2.7% વધ્યો છે. ખોરાક અને ઉર્જા બાદ કરતા પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સમાં 2.8% નો વધારો જોવા મળ્યો. 2024માં વ્યાજ દરમાં ઘટાડો થશે તેવા વિચારો ઓછા લાગે છે, કારણ કે આ ફુગાવાનો દર ફરીથી છે અત્યારે માથાનું સંકટ બનેલું છે અત્યારે અમેરિકન બજારો માટે. અને ફુગાવાનો દર વધે એટલે ફરીથી છે પ્રાઇસ રેટ કટની અંદર છે જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે એવું 2024માં ફરીથી જેરોમ પોવલ દ્વારા વિચારો છે ઓછા છે જોવા મળી શકે એવું હાલ બજાર માની રહ્યું છે. અને 2024માં 3 રેટ કટની ચર્ચા કરી હતી. 3 રેટ કટ ન જોવા મળે અને વધારે પડતા છે રેટ કટમાં ઘટાડો કરી અને વ્યાજ દર છે આગામી સમયમાં 2024ના વર્ષ દરમિયાન છે એક જ વાર છે કટ આપવામાં આવે, વ્યાજ દર ઘટાડો કરવામાં આવે તો સમજવાનું કે બજાર ઉપર છે દબાણ હંમેશા બનેલું રહેશે. અમેરિકન બજારો ઉપર નેગેટિવ પોઈન્ટ મોટામાં મોટો આ આપણે ગણી શકીએ. અને એટલા માટે જ આપણે વારંવાર અહીંયા
ત્યારથી કહેવામાં આવે છે કે વિદેશ વાયદાના આધારિત અથવા વિદેશને જોઈ વિદેશના બજારોને સમજી વિચારી અને જે ખેડૂત મિત્રો છે વેચાણ કરતા હોય, પોતાના કપાસનો સ્ટોક કરતા હોય, રાખતા હોય, વેચતા હોય, એના માટે તો ખાસ આ નબળા સંકેતો તમામ જે આપણે અમેરિકન જીડીપી ગ્રોથ હોય, અમેરિકન વ્યાજ દરમાં વધારો ઘટાડો, ફુગાવાનો દર અને અમેરિકન નિકાસના આંકડા ઉપર છે તમે જોઈ શકો છો કે બજાર છે તમને આ સિઝનમાં તો નહીં પણ તમારા નવા કપાસના વાવેતરના 3 મહિના સુધી છે નવી તેજીનો આરંભ છે તમને વિદેશની અંદર જોવા નહીં મળે. કારણ કે નેગેટિવ તમામ પોઈન્ટ છે આગળ આપણે સમજાવીએ, પોઝિટિવ બદલાય અને પોઝિટિવ બને ત્યારે છે સુધારાની ચાલ વાયદા ઉપર જોવા મળતી હોય ને એકંદરે તમે જોઈ શકો છો એના આધારિત તમે વેચવાલી કરતા હો તો તમારે વેચાણ છે અત્યારે જ હાલ કરી દેવું જોઈએ. ભારતીય 70% સ્થાનિક પરિબળ ઉપર રાખતી આપણી બજાર અસર જો તમે એવું માનતા હો તો તમારે સ્ટોક રાખવો જોઈએ. આ માત્ર 2 પોઈન્ટ ઉપર તમારે ખુદને ડિસિઝન લેવાનું છે. વિશ્વના સંકટ સામે 1 મહિના સુધી તો અમે તમને છે તેજી મંદીની ભારતીય બજારોની ચર્ચા નહીં કરીએ એવી પણ આપણે આગળ ચર્ચા કરેલી છે. એ પ્રમાણે છે તેજી મંદીની ચર્ચા અમે નથી કોઈ કરતા પણ અત્યારે તમારે ડિસિઝન લેવા માટે છે સરળતા બને એ માટે વિદેશની જાણકારી પૂરેપૂરી તમને સાપ્તાહિક ધોરણે છે આપીએ છીએ અને અઠવાડિક માહિતી તમને આપીએ તો વધારે પડતા સંકેતો છે તમને આગળના સમજવા મળી જાય અને તમે કોઈ પણ ચેનલના માધ્યમથી માર્ગદર્શન લેતા હો તો વધારે પડતી તેજી મંદીની સલાહ તમને જ્યાંથી મળી રહેતી હોય એટલે ખાસ એના ઉપર ડિસિઝન તમે લઈ શકો છો. હવે આપણે આગળ ચર્ચા કરીએ. યુએસ નિકાસ વેચાણ અહેવાલ દર્શાવે છે કે 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે 1,77,100 અપલેન ઘાસડીનું વેચાણ થયું હતું જે પાછલા સપ્તાહ કરતા 21% વધારો દર્શાવે છે. અપલેન કપાસનો સૌથી મોટો ખરીદનાર ચીન દેશ હતો જેણે 94,700 ઘાસડીનું બુકિંગ કર્યું હતું અને કાલ સાંજના ભાગમાં આપણે એની ચર્ચા પણ કરેલી છે અને રિપોર્ટની ચર્ચા, આંકડાકીય માહિતી અને કોઈ પણ દેશ હોય એમાં કેટલી ખરીદી થઈ છે એ પણ આપણે ભાગની અંદર ચર્ચા કરેલી છે. જે પણ એ ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો તો રાતનો ભાગ ખાસ જોઈ લેવો યુએસ નિકાસ વેચાણ. એકંદરે જોઈએ તો મેક્રો ઇકોનોમિક ડેટા સાથે આ અઠવાડિયું ભારે હતું. આગામી અઠવાડિયું પણ ડેટાથી ભરેલું છે. વેપારીઓ યુએસ નિકાસ વેચાણ અહેવાલ અને પાકની પ્રગતિ અહેવાલો સાથે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક આવતા અઠવાડિયે 30 એપ્રિલ અને 1 મેના રોજ જોવા મળશે. એમાં છે વ્યાજ દરો યથાવત રહેવાની ધારણા મૂકવામાં આવી છે પરંતુ યાદ રાખજો, નોંધ લેજો, સત્તાવાર જાહેરાત બુધવારે 1 મેના રોજ કરવામાં આવશે. સમગ્ર દેશમાં કપાસનું હવે 11% વાવેતર અને ટેક્સટાઇલમાં 16% વાવેતર થયું છે. દક્ષિણ ટેક્સાસમાં હવામાન એકંદરે સાનુકૂળ રહ્યું છે જે સમગ્ર પ્રદેશમાં પાકની પ્રગતિમાં મદદ કરશે, વધારો કરશે. સિઝનની સારી શરૂઆત જોવા મળી છે. ચાલુ રાખવામાં આવે આવતા સપ્તાહમાં સમયસર વરસાદ આવકાર્ય રહેશે એવી હવામાન ખાતાની અમેરિકન અખબારોમાં જાહેરાત જોવા મળતી હતી. લાસ્ટમાં અમેરિકન ગુરુવારની ચર્ચા કરીએ તો ગુરુવારની બપોર સુધીમાં છે ઉત્પાદકોએ કુલ 31,088 ગાંસડી ઓફર કરી છે. G2B પ્લેટફોર્મ પર એક સપ્તાહ દરમિયાન 52 સેન્ટ ઇન્ડિયન બેલ સરેરાશ કિંમત સાથે એક ગાંસડીનો વેપાર થયો હતો જે સરેરાશ લોન 43.15 સેન્ટ ઇન્ડિયન બેલ હતી જે લોન પર મેળવેલ સરેરાશ પ્રીમિયમ 8.85 પર લાવે છે. તો આ તમામ સાપ્તાહિક આખા અઠવાડિયામાં છે અલગ અલગ ન્યૂઝ છે અમેરિકાની અંદર જોવા મળતા હતા. એના ઉપર છે વાયદા બજાર અને વાયદા બજારમાં કારોબાર જોવા મળતો હતો. જોઈએ તો વાયદાની અંદર છે ઉતાર ચઢાવની પ્રગતિ અત્યારે વોલેટિલિટી વાયદાની અંદર બનેલી છે. પ્રમાણે જોઈએ તો વાયદામાં છે આપણે તેજી કહેતા કે જુલાઈ ફોકસમાં આપણે રાખીએ તો કદાચ 88-90 સેન્ટ સુધી છે વાયદાની રેન્જ છે એકવાર જોવા મળી શકે. એના આધારિત પણ તમે વેચાણ કરી શકો છો. તમે એના આધારિત જો સ્ટોક રાખતા હો અને કદાચ વિદેશના આધારિત વેચાણ કરતા હો તો તમે વાયદાની જુલાઈ ફ્યુચર્સમાં છે 88-90 સેન્ટ સુધીની ઊંચી મથાળાની સપાટી તેજીની જોવા મળે ત્યારે વેચાણ કરી શકો છો. અને આ તમામ નેગેટિવ પોઈન્ટ ઉપર માત્ર એક જ મોકો તમને છે વેચવાનો ઊંચા ભાવનો છે મળી શકે છે. ખાસ કરીને વિદેશના આધારિત વેચવાલી કરતા ખેડૂતો માટે છે મહત્વનો પોઈન્ટ છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.